ओम ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगंध, अनंत चिदगंध, परमाकाश, केवल अनंत शुद्ध तेजगंध, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाण पूर्वार्ध, राउंड 43मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। સદગ્રંથોમાં શિરોમણી શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ પાના નંબર 977 સર્ગ 61મો જગતની સ્વપ્ન તુલ્યતા। આ 61મા સર્ગમાં યુક્તિથી જગતનું સ્વપ્નવતપણું અને વિરોધ ન આવે એવી રીતે ભ્રાંતિથી સર્વમાં સર્વનો સંભવ સિદ્ધ કરવામાં આવશે। રામ બોલ્યા, હે મહારાજ, જેમ આપણને સ્વપ્નમાં શહેરોનું તથા ગામોનું મંડળ પ્રતીત થાય છે, તેવી રીતે જો બ્રહ્માદિકને પણ પોતપોતાના દેહનો પરિગ્રહ પ્રતીત થતો હોય તથા તેવી રીતે જો આ સઘળું જગત પ્રતીત થતું હોય, તો તેમાં આપણને અત્યંત દ્રઢ સાચાપણું કેમ પ્રતીત થાય છે અને બ્રહ્માદિકને કેમ થતું નથી? આપણને લાંબા કાળના પરિચયને લીધે ખોટામાં સાચાપણું પ્રતીત થાય છે એમ કહેશો, તો બ્રહ્માદિકને આપણાથી પણ અધિક લાંબા કાળના પરિચયને લીધે ખોટામાં સાચાપણું પ્રતીત થવું જોઈએ। વશિષ્ઠ બોલ્યા, બ્રહ્મા જ્યારે પૂર્વકલ્પમાં ઉપાસક સ્થિતિમાં હતા ત્યારે તેમને તત્વજ્ઞાન નહીં હોવાથી તે સમયની સૃષ્ટિ હમણાં આપણા અનુભવમાં આવતી આ સૃષ્ટિની જેમ સઘળા જીવ આદિ પદાર્થો સહિત સત્ય જ લાગતી હતી, પણ હમણાં બ્રહ્માને તત્વજ્ઞાનથી બાધિત થવાને લીધે મિથ્યા જ લાગે છે। પણ હમણાં બ્રહ્માને તત્વજ્ઞાનથી બાધિત થવાને લીધે મિથ્યા જ લાગે છે। બાદ થયા વગરનો લાંબા કાળનો જગતનો પરિચય જ સત્યતાની ભ્રાંતિમાંના દ્રઢપણાનું કારણ થાય છે, પરંતુ બાધિત થયેલ પદાર્થનો લાંબા કાળનો પરિચય સત્યતાની ભ્રાંતિના દ્રઢપણાનું કારણ થતો નથી। જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી પણ હમણાં બ્રહ્માને તત્વજ્ઞાનથી બાધિત થવાને લીધે મિથ્યા જ લાગે છે। બાદ થયા વગરનો લાંબા કાળનો જગતનો પરિચય જ સત્યતાની ભ્રાંતિમાંના દ્રઢપણાનું કારણ થાય છે, પરંતુ બાધિત થયેલ પદાર્થનો લાંબા કાળનો પરિચય સત્યતાની ભ્રાંતિના દ્રઢપણાનું કારણ થતો નથી। જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી ચૈતન્યના સર્વવ્યાપકપણાને લીધે
જીવ કરેક્શન સંસાર રૂપ થાય છે. સંસાર રૂપ. જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી ચૈતન્યના સર્વવ્યાપકપણાને લીધે જીવ સંસાર રૂપ થાય છે અને તે સંસાર સાચો જ લાગે છે. પરંતુ તે સંસાર અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો હોવાને લીધે જ્ઞાનથી નષ્ટ થાય છે. બ્રહ્માને તત્વજ્ઞાનથી બાધિત થયેલો સ્વપ્ન જેવો આજે પ્રપંચનો પ્રતિભાસ ઉઠેલો છે. તે પ્રતિભાસ આપણા જેવા અજ્ઞાની લોકોની અહમતા પ્રતીતિની સાથે એકીભૂત થવાથી આપણને અત્યંત દ્રઢ થઈને રહ્યો છે. જેમ સૂતેલો પુરુષ પોતાના સ્વપ્નના શીઘ્ર વિનાશપણાને કર્મોના પ્રતિબંધને લીધે જાણતો નથી, તેમ બ્રહ્માદિક પણ પોતાની દ્રષ્ટિથી બાધિત થયેલા આ જગતરૂપી સ્વપ્નને કર્મોના પ્રતિબંધને લીધે શીઘ્ર વિનાશી જાણતા નથી. હે રામચંદ્રજી, સૂતેલા પુરુષને જેમ સઘળા જીવોના તથા જગતના પ્રતિભાસરૂપ સ્વપ્ન પ્રવાહરૂપ લાગે છે, તેમ બ્રહ્માને પણ આ સમષ્ટિ જગતરૂપ સ્વપ્ન બાધિત હોવા છતાં પણ પ્રવાહરૂપ લાગે છે. જેમ આંબાથી ઉત્પન્ન થયેલી ગોટલી પાછી આંબા વગેરે રૂપ પરિણામ પામતા પણ આંબારૂપ જ છે, પણ બીજી કોઈ વસ્તુરૂપ નથી, તેમ મનરૂપ સ્વપ્ન પુરુષથી ઉત્પન્ન થયેલું આ જગત પણ સ્વપ્ન પુરુષ રૂપ જ છે. મિથ્યા પુરુષથી જે ઉત્પન્ન થયું હોય તે મિથ્યા જ હોય એમ સિદ્ધ થાય છે. એટલા માટે આ સંસાર જન્માંતર તથા સ્વર્ગ નરકાદી ક્રિયાઓ કરવામાં સમર્થ છતાં પણ તેમાં સત્યપણાની ગાઢ ભાવના કરવી યોગ્ય નથી. સ્વપ્ન સંબંધી પુરુષ જેવા મનમાં ઉઠેલ મિથ્યાભૂત સ્વપ્ન સંબંધી પુરુષ જેવા મનમાંથી ઉઠેલ મિથ્યાભૂત જગતમાં દ્રઢ પ્રતીતિને લીધે જે સત્યપણાની ભાવના થાય છે તે ગમે તેમ કરીને છોડી દેવી જોઈએ. આપણને સ્વપ્નમાં પણ જે સૃષ્ટિ વગેરે દેખાય છે તેની તે સમયે દ્રઢ પ્રતીતિ જ થાય છે, પણ એટલા ઉપરથી તેની સત્યતા સિદ્ધ થતી નથી. વાસ્તવિક વિચાર કરીએ તો આગળ ખડો થઈને ઊભેલો અને નદીના પૂરની પેઠે વૃદ્ધિ પામેલો આ બ્રહ્માની સૃષ્ટિરૂપ સ્વપ્નનો આડંબર પણ નિમેષ માત્ર જ છે. થોડુંક આમ સ્લાઇડ. પાછું ફરી સ્લાઇડ એટલે સ્લાઇડ. બરાબર છે ને? આ નિમેષ માત્ર રહેનારા આડંબરમાં પણ કલ્પપણું કલ્પી લેવામાં આવે છે. જેમ પ્રત્યેક પ્રાણીને જોવામાં આવતી સ્વપ્ન સંબંધી સૃષ્ટિ નિમેષ માત્ર છતાં પણ લાંબી લાગે છે. હા, ફરક પડ્યો ક્લિયર અવાજ. આ નિમેષ માત્ર રહેનારા આડંબરમાં પણ કલ્પપણું કલ્પી લેવામાં આવે છે. જેમ પ્રત્યેક પ્રાણીને જોવામાં આવતી સ્વપ્ન સંબંધી સૃષ્ટિ નિમેષ માત્ર છતાં પણ લાંબી લાગે છે, તેમ બ્રહ્માને જોવામાં આવતી આ સમષ્ટિ સૃષ્ટિ નિમેષ માત્ર છતાં પણ લાંબી લાગે છે. અમારે માઇક સરખું નહોતું રહેતું, એટલે મોઢાના માઇકનું અમારે હવે આ કર્યું ને એવું નહોતું. એવું હોય તો બરાબર સંભળાય, એટલે આ બરાબર હોય તો બરાબર સંભળાય. જેમ જળ હોવાથી કલ્લોલો તથા લહરીઓ સ્ફુરે છે, તેમ ચૈતન્ય હોવાથી સૃષ્ટિઓના સમૂહોની પરંપરા સ્ફુરે છે. જેની પ્રસિદ્ધિ ચૈતન્યને અધીન હોય છે તે મિથ્યા જ હોય છે. જ્યારે આ સઘળી સૃષ્ટિ વાસ્તવિક નથી પણ સ્વપ્નાત્મક જ છે એમ સિદ્ધ થયું, ત્યારે બ્રહ્માનું પદ પણ અત્યંત અસત જ છે એમ સિદ્ધ થઈ ચૂક્યું. જગત અત્યંત અસત હોવા છતાં પણ વ્યવહારને લાયક કેમ છે એમ તો પૂછવું જ જોઈતું નથી, કેમ કે જે વસ્તુ જે રીતે જેવી જોવામાં આવે તે વસ્તુ તે રીતે તેવા સ્વભાવવાળી છે એમ માની લેવું યોગ્ય છે. સ્વપ્ન સંબંધી ભ્રમોની સ્વપ્ન સંબંધી ભ્રમોની રીતિઓ મિથ્યા હોવા છતાં પણ વ્યવહાર કેમ કરાવે છે એ વિશે કશી પૂછપરછ નહીં કરતા તેમનો સ્વભાવ જ એવો છે એમ માનવું એ વધારે સંતોષકારક છે. આ જગતરૂપી બ્રહ્મમાં સંભવે નહીં એવું તો કાંઈ છે જ નહીં,
કેમ કે ત્રૈલોક્યમાં વિચિત્ર વિચિત્ર પ્રકારના વસ્તુઓના દેખાવો જોવામાં આવે છે. જળની મધ્યમાં પણ અગ્નિ સળગતો જોવામાં આવે છે, જેમ કે સમુદ્રમાં વડવાનલ. આકાશમાં પણ નગરો જોવામાં આવે છે, જેમ કે સ્વર્ગ આદિ લોકો. શિલાઓમાં પણ કમળો ઉત્પન્ન થતા જોવામાં આવે છે, જેમ કે હિમાચળમાં વૃક્ષો. એક સ્થળમાં પણ સઘળી ઇષ્ટ વસ્તુઓ જોવામાં આવે છે, જેમ કે કલ્પવૃક્ષમાં. શિલાઓ પણ વૃક્ષોની પેઠે ફળ આપતી જોવામાં આવે છે, જેમ કે ચિંતામણીના ગુચ્છો. શિલાઓની અંદર પણ પ્રાણીઓ રહેતા જોવામાં આવે છે, જેમ કે શિલામાં રહેતા દેડકાઓ. પથરામાંથી પણ પાણી નીકળતું જોવામાં આવે છે, જેમ કે ચંદ્રકાંત મણીમાંથી. ઘડો પણ નિમેષ માત્રમાં વસ્ત્ર થઈ જતો જોવામાં આવે છે, જેમ કે સ્વપ્નમાં. જે કદી પણ ન સંભવે એવું પણ જોવામાં આવે છે, જેમ કે સ્વપ્નમાં પોતાનું મરણ પોતાના જોવામાં આવે છે. આકાશમાં પણ અકસ્માત જળ જામી જતું જોવામાં આવે છે, જેમ કે વરસાદના કરા. આકાશમાં જળનો પ્રવાહ ચાલે છે, જેમ કે આકાશગંગા. મોટી મોટી શિલાઓ પણ ઉડતી જોવામાં આવે છે, જેમ કે મૈનાક આદિ પાંખોવાળા પર્વતો. શિલામાંથી પણ સઘળી વસ્તુઓ મળતી જોવામાં આવે છે, જેમ કે ચિંતામણીમાંથી. જ્યાં ત્યાં જતા ધારેલા ફળો તરત જ પ્રાપ્ત થાય એવા સ્થળો પણ જોવામાં આવે છે, જેમ કે દેવતાઓના બગીચાઓ. સાચા સંકલ્પવાળા પુરુષોના પણ કેટલાયક ધારેલા સંકલ્પો સિદ્ધ નહીં થતા જોવામાં આવે છે, જેમ કે મોક્ષ ઉત્પન્ન થાઓ, બ્રહ્મ નષ્ટ થાઓ, જગત સત્ય થાઓ અને ભોગો અવિનાશી રહો ઇત્યાદિ સંકલ્પો કદી પણ સિદ્ધ થતા નથી. ચેતન વિનાનો પુરુષ પણ કામ કરતો જોવામાં આવે છે, જેમ કે યંત્રમય પુરુષ. આવા જ અને એવા જ પ્રકારના બીજા પણ અસંભવિત વિચિત્ર દેખાવો કે જેઓ શાંભરી માયાઓમાં અને ગાંધર્વી માયાઓમાં પણ દેખાવા ઘટતા નથી, તેઓ પણ જગતમાં દેખાય છે. દેશના યોગથી, કાળના યોગથી, મંત્ર પ્રયોગ આદિથી, ક્રિયાઓના યોગથી, ઔષધ આદિ દ્રવ્યોના યોગથી, મણીઓના યોગથી, પિશાચ આદિના વળગાડના યોગથી અને મધ્ય આદિના યોગથી કેટલાય ગંધર્વ પુરુષ જેવા વિચિત્ર અનંત દેખાવો સાચાઓની પેઠે વ્યવહાર કરતા પણ જોવામાં આવે છે. હમણાં બ્રહ્માંડનો નાશ થવો જોઈએ અસંભવિત લાગે છે, પણ તે ભવિષ્યકાળમાં થશે એ સિદ્ધ થાય છે. સ્વપ્નમાં થયેલો દેવ પૂજનાદિકનો મિથ્યા દેખાવ પણ જાગ્રતમાં શુભ ફળ આપનાર થતો જોવામાં આવે છે. હે રામચંદ્રજી, માટે એમ સિદ્ધ થાય છે કે બ્રહ્મ દ્રષ્ટિથી કાંઈ પણ અસત્ય નથી અને જગતરૂપ દ્રષ્ટિથી કાંઈ પણ સત્ય નથી. માટે હે રામચંદ્રજી, એમ સિદ્ધ થાય છે કે બ્રહ્મ દ્રષ્ટિથી કાંઈ પણ અસત્ય નથી અને જગતરૂપ દ્રષ્ટિથી કાંઈ પણ સત્ય નથી. આ સૃષ્ટિ નામના સ્વપ્નમાં સર્વત્ર સર્વથી સર્વ સંભવે છે. જેમ સ્વપ્નમાં ડૂબેલી બુદ્ધિવાળો જીવ સ્વપ્નની સ્થિરતાને જુએ છે, તેમ જગતમાં ડૂબેલી બુદ્ધિવાળો જીવ જગતની સ્થિરતાને જુએ છે. જીવ એક ભ્રમમાંથી બીજા ભ્રમમાં જતા અને એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જતા તેઓમાં સ્થિરપણાનો વિશ્વાસ રાખવાથી મોહ પામે છે. જેમ મૂઢ મૃગ પોતાના મોહરૂપી દોષથી એક ખાડામાંથી બીજા ખાડામાં પડે છે, તેમ રાગ આદિ દોષોથી મૂઢ થયેલો જીવ એક દુઃખમય યોનિમાંથી બીજી દુઃખમય યોનિમાં પડે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો જગતની સ્વપ્ન તુલ્યતા નામનો સર્ગ 61મો સમાપ્ત. સર્ગ 62મો. એક સંન્યાસીને અનેક દેહ પ્રાપ્તિનો ભ્રમ. આ 62મા સર્ગમાં વિચિત્ર વાસનાઓના યોગથી કોઈ સંન્યાસીને અનેક દેહોની પ્રાપ્તિનો વિભ્રમ થવાનું વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, આ વિષયમાં હું એક ઇતિહાસ કે જેમાં એકવાર વિચારશીલ સંન્યાસીને જે કાંઈ થયું હતું તેનું વર્ણન છે તે કહું છું, તે સાંભળો. કોઈ એક સંન્યાસી પોતાના આશ્રમને યોગ્ય શ્રવણ, મનન અને સમાધિ રચીને આખો દિવસ ગાળતો હતો. સમાધિના અભ્યાસથી વાસનાઓનો ત્યાગ કરવામાં સમર્થ થયેલું તે સંન્યાસીનું ચિત્ત જેમ જળ તરંગપણાને પામે છે, તેમ તે સ્થિતિનું ચિંતન કરતું તે સ્થિતિને તુરત પામતું હતું. તેમ જે સ્થિતિનું ચિંતન કરતું તે સ્થિતિને તુરત પામતું હતું. એકાગ્ર ચિત્તવાળો એ સંન્યાસી એક દિવસે સમાધિમાંથી વિરામ પામી આસન પર બેઠો હતો. ત્યાં તેને કંઈક ક્રિયાના ક્રમનો વિચાર થયો. વિચાર કરતાં તેને પોતાની મેળે એવી વૃત્તિ ઉત્પન્ન થઈ કે હું લીલાને માટે શાસ્ત્રના સંસ્કાર વિના
કોઈ પામરજનની ચેષ્ટાની તરત ભાવના કરું. એ પ્રમાણે વિચાર કર્યો એટલે એ સંન્યાસીનું ચિત્ત જેમ જળ ચક્રી પામતા પ્રવાહપણાનો તથા સમસ્થિતિનો ત્યાગ કરી ચક્રીરૂપ થઈ જાય છે, તેમ સંન્યાસીની પદ્ધતિનો ત્યાગ કરીને કોઈ પામર પુરુષરૂપ થઈ ગયું. એ ચિત્તમય પુરુષે સહસા પોતાની ઈચ્છાથી જ પોતાનું જીવટ એ નામ કરી લીધું અને તે કાકતાલીયની પેઠે થઈ ગયું. એ જીવટ નામનો સ્વપ્ન પુરુષ સ્વપ્નથી રચાયેલા કોઈ નગરના રાજમાર્ગો અને ગલીઓની અંદર વિહાર કરવા લાગ્યો. જેમ ભમરો કમળનો રસ ચૂસે તેમ તેણે હર્ષથી લીલાપૂર્વક મદિરા પાન કર્યું અને તેનો નશો ચડવાથી તે ગાઢ નિદ્રામાં સૂઈ ગયો. તેમાં વેદોનો અભ્યાસ કરતો અને સારા કર્મો આચરતો હું બ્રાહ્મણ છું એવું તેને સ્વપ્ન આવ્યું. એ ઉત્તમ બ્રાહ્મણ એક દિવસે દિવસના કામકાજો કરવાથી એક સમયે દિવસના કામકાજો કરવાથી થાકી ગયો અને એમ થતાં જેમ ઝાડ બીજપણામાં લીન થઈ જાય છે તેમ સઘળો વ્યવહાર અંદર લીન થવાથી સૂઈ રહ્યો. એ બ્રાહ્મણે સ્વપ્નમાં પોતાને માંડલિક રાજા થયેલો જોયો. એ માંડલિક રાજા એક દિવસે આહાર કરીને ગાઢ નિદ્રાથી સૂઈ રહ્યો. ત્યાં પોતામાં સઘળી દિશાઓના મંડપને પાળનારું અને જેમ પુષ્પોના ઓગથી લતા શોભી રહે છે તેમ ભોગોના સમૂહથી શોભી રહેલું ચક્રવર્તીપણું થયેલું જોવામાં આવ્યું. એ ચક્રવર્તી રાજા એક દિવસે પોતાના સઘળા કામોને બંધ કરીને સ્વસ્થ થઈને જેમ કાર્ય કારણમાં સૂવે છે તેમ સૂતો. ત્યાં કામવાસનાથી તેને ભોગો ભોગવવાની ઈચ્છા થઈ એટલે સ્વપ્નમાં તેણે પોતાને રૂપાળી અપ્સરા થયેલો જોયો. જેમ વૃક્ષની અંદરનો રસ પોતાને મંજરી થયેલો દેખે છે તેમ તેણે પોતાને અપ્સરા થયેલો જોયો. રતિ કરવાથી થાકીને એ અપ્સરા ગાઢ નિદ્રાને પ્રાપ્ત થઈ. ત્યાં પોતાના નેત્ર મૃગલી જેવા છે એ વાસના થતાં પોતે મૃગલી છે એવું સ્વપ્ન આવ્યું. ચપળ નેત્રોવાળી એ મૃગલી કોઈ એક દિવસે નિદ્રાને વશ થઈ એટલે તેને સ્વપ્ન આવ્યું કે હું પોતે લતા છું, એટલે એ લતા બની. પશુ પક્ષીઓ વગેરે પણ ચિત્તના સ્વભાવને લીધે સ્વપ્ન જુએ છે, કેમ કે દેખેલા અને સાંભળેલા વિષયોના સંસ્કારોનું ગ્રહણ કરી રાખવું એ ચિત્તનો ધર્મ છે. પુષ્પોથી, ફળોથી તથા પલ્લવોથી શોભી રહેવાને લીધે એ લતા વનદેવીઓના બગીચાઓની અંદરના લતા મંડપની પેઠે જણાવા લાગી. બીજની અંદર રહેલા અંકુરના જેવા આકારવાળી અને સાક્ષી ચૈતન્યના પ્રકાશથી એ લતાને એવું સ્વપ્ન આવ્યું કે મને કોઈ બીજો કાપી નાખે છે, એટલે પોતે ભ્રમરો છે એમ તેના જોવામાં આવ્યું. જેમ પ્યારો પતિ જુવાન સ્ત્રીઓમાં વિહાર કરે તેમ એ ભમરો વનોની લતાઓમાં અને ખીલેલી કમલિનીઓમાં વિહાર કરવા લાગ્યો અને અનેક પુષ્પોના સમૂહોથી શોભી રહેલી તે લતાઓમાં તથા મોતીના હાર જેવી શોભતી કમલિનીઓમાં ગોલા જેવા રાતા અને પ્રિયાના અધરના રસ જેવા મીઠા પુષ્પોના રસને તે ચાખવા લાગ્યો. એ ભમરો કમલિનીમાં ખૂબ જ પ્રેમ રાખી કમળના નાળમાં જ રહેવા લાગ્યો. કેમ કે જડ બુદ્ધિવાળાનું ચિત્ત પણ ક્યાંય પ્રેમને મોહને વશ થાય છે. એક દિવસે એ કમલિનીને ઉખેડવા હાથી આવ્યો. કેમ કે મૂઢ પ્રાણીઓનો નિશ્ચય રમણીય વસ્તુઓનો નાશ કરવા માટે જ હોય છે. એ હાથીએ કમલિનીને ઉખેડી નાખી. તે સમયે કમળના નાળની સાથે પેલો ભ્રમર હાથીના દાંતમાં આવી જતા ચોખાના દાણાની જેમ ચૂરો થઈ ગયો. મરણ પામેલા એ ભમરાને હાથીના દર્શનથી અને હાથીના આકારની ભાવનાના બળથી પોતે એક મદ ચડતો હાથી છે એમ તેણે જોયું. એ હાથી કોઈ દિવસ પકડવા આવેલા લોકોએ બનાવેલા સાંકળ વગેરેના બંધ કરતાં પણ વધારે સંકટવાળા અને સુકાયેલા સમુદ્ર જેવા ઊંડા ઉજ્જડ ખાડામાં જેમ જીવ દુઃખમય સંસારમાં પડે છે તેમ પડ્યો. પકડાઈને રાજદ્વારમાં ગયેલો એ હાથી રાજાને પ્યારો થઈ પડ્યો અને યુદ્ધમાં શત્રુઓના મોટા મોટા સૈન્યોને તોડવા લાગ્યો. નિશાચર જેવો સર્વદા મદોન્મત્ત રહેતો એ હાથી કોઈ એક દિવસે રાત્રિના યુદ્ધમાં ઘૂમતા શત્રુઓની તલવારો વગેરેથી કપાઈને જેમ દેહાભિમાન વિવેકરૂપી પવનથી જુદું પડી નાશ પામે છે તેમ તે હાથી મરણ પામ્યો. જેમ દેહાભિમાન વિવેકરૂપી પવનથી જુદું પડી નાશ પામે છે તેમ તે હાથી મરણ પામ્યો. એ હાથી
હાથીઓના ગંડસ્થળમાંથી ઉડેલા ભ્રમરોને જોવાથી અને પોતાના ગંડસ્થળોમાં રહેનારા ભ્રમરોના પરિચયથી ફરીને પાછો ભમરો થયો. એ ભમરો વનની લતાઓનું સેવન કરતાં કરતાં પાછો કમલિનીમાં આવ્યો. કેમ કે અજ્ઞાની જીવો વાસનાઓ તજી શકતા નથી. કમલિનીમાં રહેલો એ ભમરો હાથીના પગથી દબાઈને પાછો ચૂર્ણ થઈ ગયો અને પછી કમલિનીની આસપાસ રહેનારા હંસોના પરિચયની વાસનાથી હંસ થયો. હંસના અવતાર પછી બીજી પણ હાથી વગેરેની 85 યોનિઓમાં ભટકીને પાછો હંસની યોનિમાં આવ્યો. એ હંસ એક દિવસે બીજા ઘણા હંસની મંડળીમાં વિહાર કરતો હતો. ત્યાં બ્રહ્માના હંસના ગુણોનું તથા આકાર વગેરેનું વર્ણન સાંભળવામાં આવતા તેને હું પણ એવો બ્રહ્માનો હંસ થાઉં તો ઠીક એવી વાસના ઈંડાના રસમાં રહેલા મોરની જેમ વૃદ્ધિ પામી. બ્રહ્માના હંસનું વારંવાર સ્મરણ કર્યા કરતો એ હંસ વ્યાધિરૂપી વ્રણથી મરણ પામીને હંસપણાની વાસનાના બળથી બ્રહ્માનો હંસ થયો. એ જન્મમાં બ્રહ્મલોકની અંદર અત્યંત વિવેકવાળા બ્રહ્માના વૈરાગ્યથી તથા તત્વજ્ઞાનથી ભરેલા ઉપદેશોથી તત્વજ્ઞાનને પ્રાપ્ત થઈને ભોગ્ય પદાર્થોના આગ્રહ વિનાનો થઈ તે હંસ જીવન મુક્ત થઈને રહ્યો. એ જન્મમાં બ્રહ્મલોકની અંદર અત્યંત વિવેકવાળા બ્રહ્માના વૈરાગ્યથી તથા તત્વજ્ઞાનથી ભરેલા ઉપદેશોથી તત્વજ્ઞાનને પ્રાપ્ત થઈને ભોગ્ય પદાર્થોના આગ્રહ વિનાનો થઈ તે હંસ જીવન મુક્ત થઈને રહ્યો. જે વશિષ્ઠે કહ્યું છે રામને કે આમાં પરમ તત્વનો સંપૂર્ણ પ્રકાશ છે અને વશિષ્ઠ પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધ અને એમ કે છે આમાં પૂરેપૂરા લાગ્યા રહેવું જોઈએ પૂંઠવાડ્યા વગર. તો અંદરથી ને બહારથી બધી આખું મન અને આખા મનની બધી કલ્પના છોડીને કોઈ માણસ આમાં સહજ રહે તો એ તત્વવેતા જીવન થઈ જાય કે નહીં, એટલે આ વાતાવરણ એવું છે કે નહીં, કે એમાં કોઈ કમી છે. એટલે એ જો પોતાના મગજમાં મનની કોઈ પણ કલ્પના રાખે, વાસના રાખે તો ન થાય, પણ પોતાના મગજમાં મનની કોઈ પણ વાસના ન રાખે, કલ્પના ન રાખે અંદર બહાર અને સહજ રહે, અખંડ રહે તો એ તત્વવેતા જીવનમુક્ત થઈ જાય કે નહીં, બ્રહ્મરૂપ થઈ જાય કે નહીં, ચિદાકાશ રૂપ થઈ જાય કે નહીં, અને સહજ પરમ શાંતિ પામે કે નહીં. એવું વાતાવરણ છે કે કોઈ ન્યૂનતા છે? એટલે બીજે બધે આવું વાતાવરણ છે. બધે વેદાંત બ્રહ્મનો તત્વબોધ છે, ગુરુ કથાકાર ઉપદેશકો બધું છે. અને વેદો ઉપનિષદો જે પ્રસ્થાનત્રયી છે, ઉપનિષદ બ્રહ્મસૂત્ર ગીતા જે બ્રહ્મચારી સાધુ સંન્યાસીઓ ભણે છે, વ્યાકરણ બરાબર, તો બધે આશ્રમો છે, રહેવા ખાવા પીવાનું પણ છે અને આ બ્રહ્મજ્ઞાન વેદાંત બ્રહ્મજ્ઞાન પણ છે. તો એમાં ને આમાં શું ડિફરન્સ? ત્યાં ગુરુ શિષ્ય પણ હોય છે, પછી ત્યાં આગળ પ્રક્રિયા પણ હોય છે, ધર્મ અર્થ કામ મોક્ષ કર્મ ઉપાસના જ્ઞાન ધ્યાન, પછી વર્ણાશ્રમ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર, અને પછી બ્રહ્મચારી ગ્રહસ્થ વાનપ્રસ્થ સંન્યાસી અને આશ્રમાતીત અવધૂત પરમહંસ બધી હોય છે. કેમ બધી પરંપરા હોય છે, સમજે? જુદા જુદા જે થઈ ગયા આચાર્યો, જેમ કે શંકરાચાર્ય થઈ ગયા, વલ્લભાચાર્ય થઈ ગયા, રામાનુજાચાર્ય થઈ ગયા, અથવા તો બીજો કોઈ પણ ધર્મ હોય, શીખ ધર્મ હોય, નાનક સાહેબ હોય, ગ્રંથ સાહેબ હોય, મોહમ્મદ સાહેબ હોય, કુરાન શરીફ હોય, અલ્લાહ પેલામાં રવ કે પરમાત્મા, પછી બૌદ્ધ ધર્મ હોય, બુદ્ધ ત્રિપિટક, જૈન ધર્મ હોય, આર્યન સિદ્ધ જે હોય તે તીર્થંકર કે અવતારજી, અને આગમને એમના જે કંઈ 5 મહાવ્રતો 12 અણુવ્રતો કે બધું ગમે તે બરાબર. પછી જીસસ ક્રાઇસ્ટ હોય, બાઇબલ હોય, ગોડ હોય, ધી લોર્ડ. તો આ બધું છે જગતમાં બધી જાતનું, અને કરોડો અરબો લોકો અનુસરે છે. તો એમાં શું ડિફરન્સ? અને એમાં ખરેખર
સાધવો થાય, પણ આવો તત્વ વશિષ્ઠ પ્રકાશથી સરળ શ્રવણથી અખંડ પૂર્ણ તત્વોથી જે સાચો લાગેલો રહે પૂરેપૂરો, મગજમાંથી સંપૂર્ણ વાસના અંદર બહારથી છોડીને બીજું કાંઈ ન રહે અને આ જ છે ને આ જ રહે, તો એ ખરેખર તત્વવેતા જીવનમુક્ત થઈ જાય કે નહીં, પરમ તત્વ રૂપ થઈ જાય કે નહીં. તો બધે આ પરમ તત્વનો જ બોધ છે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ? શું અને એમાં થાય ખરો? બધું છોડી, ઘર બાર છોડીને, બધું કામિની કાંચન કીર્તિ બધું છોડીને અને કોઈ પણ મઠ કે આશ્રમ કે કાંઈ પણ ટ્રસ્ટ કે કોઈ પણ સેવાના કાર્યો કે બધું કરે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ? બહુ મોટો ડિફરન્સ છે. એ જે છે એ ટોટાલિટીમાં એપિયરન્સમાં ગણાય, અને આ છે ઓરિજિનલ રિયલ ટ્રુથ, પોતામાં પોતે જ છે અને બીજું કાંઈ નથી એવું આખું પરમ તત્વ પોતે સ્વયં પ્રકાશે છે. અને આ દ્રશ્ય સાપેક્ષ કહીએ તો આ વાતાવરણ પણ એટલું નીટ એન્ડ ક્લીન છે, ચોખ્ખું, અણિશુદ્ધ આરપાર, કે કોઈ પણ માણસને પોતાનું સાચું સ્વરૂપ, આત્માની સાચી શાંતિ જોઈએ તો 100% જેમ છે, જેવી છે એવી જ છે અને બીજું કંઈ નથી. એટલે એને કંઈ ફાંફા મારવા ન પડે ને સહજ એ પ્રાપ્ત થાય. અને આ હું જે પહેલાં અજ્ઞાની સંસારી હતો અને હવે હું જીવન મુક્ત થયો, એવી અલગ આઈડેન્ટિટી પણ ન રહે અને આખું પરમ તત્વ પોતે પ્રકાશે છે, અખંડ છે, એવું જ છે. અને બીજે ક્યાંય પણ કંઈ પણ થાય તો એ જગતગુરુ થઈ જશે, અહમ બ્રહ્માસ્મિ કરીને એ બધું ચલાવશે, પણ એ બધું જ એપિયરન્સ, જે આ પરમ તત્વમાં કાંઈ નથી એવું ભ્રમ અને ભ્રાંતિ જ હશે, એનાથી વિશેષ કંઈ નહીં. અને કોઈ દિવસ એને આરો જ નહીં આવે, એમાં ને એમાં ભટકતો રહેશે. એ આ વાતાવરણ સુધી એ નહીં પહોંચી શકે, કેમ કે એનું હું બહુ પાકું થઈ જાય. અને એ હું પછી એની માન્યતાઓ, ગુરુ ને શાસ્ત્ર ને ઉપચાર ને ઈશ્વર ને એ બધા જે કન્સેપ્ટ છે, તો એના પરમ તત્વના નામે એ ભ્રાંતિને જ પોષ્યા કરે અને એની પાસે આવનારાઓને ન ક્લિયર કલ્યાણનો માર્ગ મળે કે ન આ દિશા એને મળે. એટલે એનું ત્યાં ઉપરથી ભ્રાંતિમાં ભટકવું વધી જાય, એવું થાય. એટલે કોઈ પણ અહીંયા પોતાની એક ગ્રંથિ કે ભ્રાંતિ રાખીને આવે તો એને લાભ થાય. તો એ આ વાતાવરણનો દોષ છે કે એની કમી છે? જરાય નહીં. આ વાતાવરણ એવું છે કે આમાં કોઈ ભ્રાંતિ છે જ નહીં, અને તે છતાંય કોઈ માણસની ભ્રાંતિ દ્રઢ હોય તો એ પોઝિટિવ હોવો જોઈએ, એને સ્વીકાર હોવો જોઈએ, સત્યની પરખને આદર કદર હોય, આ વશિષ્ઠ વાક્યમાં સંપૂર્ણ વિશ્વાસ હોય તો 100% એ પોતાની સંપૂર્ણ ભ્રાંતિ નથી અને આખું પરમ તત્વ છે એવું સંપૂર્ણ અનુભવે એમ છે. અને છતાંય ગ્રંથિ રાખે તો એને જરાય લાભ ના થાય, એનો હું પાકો થાય અને એને આ વાતાવરણ હોરે નહીં અને વહેલી તકે અહીંથી ભાગી જાય, એવું થાય. અને એની દુઃખ અશાંતિ ક્યારેય મટે નહીં. એ જન્મમાં બ્રહ્મલોકની અંદર અત્યંત વિવેકવાળા બ્રહ્માના વૈરાગ્યથી તથા તત્વ ગમે તેને માનતો હોય તો એ કોઈ દિવસ આની ઉપર હોઈ શકે અને કે ના મને તો મારું છે એ શ્રેષ્ઠ છે અને મને આ અનુભવાતું નથી, તો એની કુટિલતા છે કે નહીં? ભ્રાંતિ છોડવી નથી અને સત્ય અનુભવાતું નથી એમ કેવું છે તો એ દમ મિથ્યા જાને પાખંડ. એને સત્ય જોતું જ નથી, પોતે અસત્ય રહેલો છે અને કે સત્ય અનુભવાતું નથી, તો અસત્ય રહીને ક્યાંથી સત્ય અનુભવાય? તો બધાની અસત્ય દ્વૈત ભ્રાંતિ કાઢ નાખે અંદરથી અને બહારથી, અને અખંડ રહે તો અખંડ તો છે જ. ન અનુભવવું એવું અખંડમાં છે જ નહીં. એ ન અનુભવનારો નથી, એ કાંઈ નથી અને એનું કાંઈ નથી, અને અખંડ તો છે જ. પરમ તત્વ અખંડ છે અને બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. ડાયરેક્ટ, નો ઇમિડિયેટ, 0-0, નો કોમ્પ્રોમાઇઝ. એ જન્મમાં બ્રહ્મલોકની અંદર અત્યંત વિવેકવાળા બ્રહ્માના વૈરાગ્યથી તથા તત્વજ્ઞાનથી ભરેલા ઉપદેશોથી તત્વજ્ઞાનને પ્રાપ્ત થઈને ભોગ્ય પદાર્થોના આગ્રહ વિનાનો થઈ
તે હંસ જીવનમુક્ત થઈને રહ્યો. આ રીતે તેને જીવતા નિરતિશય આનંદરૂપ મોક્ષ સુખ મળ્યું. તો પછી બ્રહ્માના 2 પરાર્થને અંતે વિદેહ મુક્ત થઈને બીજું શું કરવાનું રહ્યું એ વિચાર કરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં બોલતી વખતે માઇક પકડો છો એટલે ફરી જાય. આ પણ હતું તો. ઓકે. હા, હવે બરોબર. હવે એકદમ કન્ટિન્યુ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ભિક્ષુ સંસારોદાહરણ નામનો સર્ગ 62મો સમાપ્ત. સર્ગ 63મો વિભ્રાંત ભિક્ષુને રુદ્રભાવની પ્રાપ્તિ ઇત્યાદિ. આ 63મા સર્ગમાં રુદ્ર થયેલા સંન્યાસીએ પોતાના પૂર્વના દેહોને જાગ્રત કર્યા. એ દેહો 100 રુદ્રરૂપ થયા અને તેમ થવા છતાં તેઓ એક રૂપ જ છે એ કથા કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ હંસ બ્રહ્માના આસનભૂત કમલિનીના નાલમાં ક્રીડાઓના લાભના બળને લીધે, બ્રહ્માના સામીપ્યરૂપ મુક્તિપદની પ્રાપ્તિના બળને લીધે એક સમયે બ્રહ્માની સાથે રુદ્રના નગરમાં ગયો. ત્યાં તેને રુદ્રનું દર્શન થયું. ત્યાં રુદ્રનું દર્શન થતાં જેમ અરીસામાં પ્રતિબિંબ પડે છે તેમ તે હંસની બુદ્ધિમાં હું રુદ્ર છું એવો નિશ્ચય પ્રાપ્ત થયો. આ વાસનાથી તેનો દેહ બદલાયો નહીં, પણ પ્રારબ્ધના શેષે પ્રાપ્ત કરેલી ઈચ્છાને લીધે યોગની પેઠે માનસિક બીજા દેહની કલ્પનાથી પૂર્વ દેહનો માનસિક ત્યાગ માત્ર થયો. જેમ પવનપણાને પામતો ગંધ પુષ્પના ગુચ્છને ત્યજી દે છે, તેમ મનથી રુદ્રરૂપ થતાં તે હંસે મનથી હંસના દેહને ત્યજી દીધો. એ રુદ્ર ગણાધ્યક્ષની પદવી પામીને રુદ્રના પૂરમાં તે પૂરને જ અનુસરતી રીતભાતોથી સ્વચ્છંદ રીતે વિહાર કરવા લાગ્યો. સર્વોત્તમ જ્ઞાનોથી તથા ઐશ્વર્યના વિલાસોથી રુદ્રની સાથે સામ્ય મળવાને લીધે તે રુદ્રની બુદ્ધિથી પોતાનું પૂર્વનું સઘળું વૃત્તાંત જોવામાં આવ્યું. આવરણ વિનાના જ્ઞાનવાળા રુદ્રરૂપ થયેલો તે રુદ્ર પોતાના પૂર્વના અનેક સ્વપ્નોથી વિસ્મય પામીને એકાંતમાં મનમાં નીચે પ્રમાણે બોલ્યો. રુદ્ર બોલ્યા, અહો, નિર્જળ દેશોમાં જળની જેમ અસત્ય છતાં સત્ય લાગતી અને જગતને મોહ આપનારી આ વિચિત્ર માયા ફેલાઈ છે. હું પ્રથમ પારમાર્થિક સ્થિતિથી ચૈતન્ય જ હતો. તે પાછળથી માયાને લીધે સૃષ્ટિના સંકલ્પોને પ્રાપ્ત થયો એ મને યાદ આવ્યું. એ સંકલ્પોને લીધે હું જ દ્વૈતથી જોડાઈ ચૈતન્યનો અંશ હોવાથી સર્વજ્ઞ અને જળનો અંશ હોવાથી આકાશ આદિ વિભાગોવાળો થયો. પછી યદ્રચ્છાથી સ્થૂળ સૂક્ષ્મ દેહોના એકપણાનો અધ્યાસ પ્રાપ્ત થતાં વાસનાઓની વિચિત્રતાઓથી રંગાવાને લીધે હું જીવ થઈને રહ્યો. એ જીવ અનાદિકાળથી જન્મોની પરંપરાને અનુભવતો કોઈ સર્ગમાં વૈરાગ્ય આદિની દ્રઢતાને લીધે વૈરાગ્ય પછી ની કાઢી નાખવાનું. એ જીવ અનાદિકાળથી જન્મોની પરંપરાને અનુભવતો કોઈ સર્ગમાં વૈરાગ્ય આદિની દ્રઢતાને લીધે વિષયોથી ક્ષોભ નહીં પામનારો સંન્યાસી થયો. એ સંન્યાસીએ હાથ પગ આદિ અવયવોના તથા પ્રાણ આદિના નિરોધથી જ્યારે બહારના દેવ આદિ વિષયની માનસિક પૂજા આદિ લીલા રમણીય છે એમ જણાતી હતી અને તેમ જણાયાથી તે લીલાનો સંપૂર્ણ આરંભ કરવામાં આવતો હતો, ત્યારે બીજા સઘળા મનનોના ઉદયનો ત્યાગ કરીને તે સંન્યાસી તે લીલાનો જ અનુભવ કરતો હતો. જેમ ઉનાળાના તાપને લીધે સુકાઈ ગયેલી લતા ફરી પાછી ચોમાસામાં પાણી મળવા છતાં લીલી થતી નથી, તેમ પાછળના ચમત્કારથી વ્યાપ્ત થયેલું ચિત્ત આગળના ચમત્કારને ત્યજી દે. શાસ્ત્રની વાસનાઓ શિથિલ થતાં જેને અનાદિ અનર્થની વાસનાઓ ઉત્પન્ન થઈ એવો સંન્યાસી જીવટ નામનો પામર નર થઈને જેમ કીડી છિદ્રોમાં ભમે છે તેમ તે દેહોમાં ભમ્યો. પ્રથમ તેણે પોતે બ્રાહ્મણોનો ભક્ત હોવાને લીધે પોતામાં બ્રાહ્મણપણું દીઠું, કેમ કે સારી નરસી સ્થિતિઓનો ફેરફાર કરવામાં સારી કે નરસી જે વાસના બળવાન હોય તે જ પોતાનું કાર્ય કરી શકે છે. પછી એ બ્રાહ્મણ નિરંતર ચિંતવેલા માંડલિક રાજાપણાને પ્રાપ્ત થયો. એકી સમયે પીધેલો રસ જ ઝાડમાં ફળપણાને પ્રાપ્ત થાય છે.
પછી તે માંડલિક રાજા રાજ્યને માટે અધિક ધર્મ સંબંધી કાર્યોનું ચિંતન કરવાથી ચક્રવર્તી રાજા થયો. એ ચક્રવર્તી રાજા કામીપણાને લીધે અપ્સરાપણાને પ્રાપ્ત થયો. શૃંગાર રસથી શોભતી એ ચપળ અપ્સરા મૃગીના નેત્રોની સુંદરતા મેળવવાના લોભની વાસનાથી મૃગીપણાને પ્રાપ્ત થઈ. અહો, વાસનારૂપી મોહ પ્રાણીઓને ભારે દુઃખદાયી થઈ પડે છે. એ મૃગી ચિત્તમાં લતાની વાસનાને લીધે વનમાં લતા થઈ. એ લતાએ નિર્માણને લીધે પોતાના છેદનનો અનુભવ કર્યો. પછી અંદર સંજ્ઞાવાળી એ છેદાયેલી લતાએ છેદાયેલા દેહમાં લાંબા કાળ સુધી વાસનાને લીધે પોતાને ભ્રમરપણું પ્રાપ્ત થયેલું જોયું. એ ભ્રમર હાથીની ખરીથી ચૂર્ણ થઈને તે પછી પણ વારંવાર સંસારના મોટા મોટા ભ્રમોમાં ભમ્યો. કેવળ પોતાના ભ્રમથી રચાયેલા આ સંસારરૂપી આડંબરમાં હું 100 અવતારના અંતે આ રુદ્ર થઈને રહ્યો છું. એવી રીતે અત્યંત વિચિત્રતાવાળા અને સત્ય જેવા લાગતા ઘણા સંસારરૂપી જંગલોમાં હું ઘણી વાર અત્યંત ભમ્યો. કોઈ જન્મમાં હું જીવટ નામનો પામર જન થયો, કોઈ જન્મમાં ઉત્તમ બ્રાહ્મણ થયો, કોઈ જન્મમાં રાજા થયો, કોઈ જન્મમાં કમળવનની અંદર હંસ થયો, કોઈ જન્મમાં વિંધ્યાચળના જળવાળા પ્રદેશની અંદર હાથી થયો અને કોઈ જન્મમાં તે જ પ્રદેશની અંદર હરણ થયો. આ દેહરૂપી તથા મનરૂપી યંત્રમાં હું એવી દશાઓને પ્રાપ્ત થયો. મને પહેલી સૃષ્ટિના કાળથી માંડીને પરમ પદમાંથી છૂટો પડવાને હજારો વર્ષો, યુગોની સેંકડો ચોકડીઓ અને અનંત દિવસો તથા અનંત ઋતુઓ વીતી ગયા. મને સંન્યાસીપણામાં જેનાથી તત્વજ્ઞાન પ્રાપ્ત થાય એવો શ્રવણ, મનન વગેરેના અભ્યાસનો યોગ્ય ક્રમ દ્રઢ થયો હતો. તો પણ હું પ્રમાદને લીધે તે ક્રમને ભૂલીને વારંવાર જન્મોની પરંપરાને પ્રાપ્ત થતા એકદમ સીધું નથી. મને પહેલી સૃષ્ટિના કાળથી માંડીને પરમ પદમાંથી છૂટો પડવાને હજારો વર્ષો, યુગોની સેંકડો ચોકડીઓ અને અનંત દિવસો તથા અનંત ઋતુઓ વીતી ગયા. મને સંન્યાસીપણામાં જેનાથી તત્વજ્ઞાન પ્રાપ્ત થાય એવો શ્રવણ, મનન વગેરેના અભ્યાસનો યોગ્ય ક્રમ દ્રઢ થયો હતો. તો પણ હું પ્રમાદને લીધે તે ક્રમને ભૂલીને વારંવાર જન્મોની પરંપરાને પ્રાપ્ત થતા બ્રહ્માના હંસપણાને પામ્યો. મારો જે પૂર્વનો અભ્યાસક્રમ હતો તે આજ તત્વજ્ઞાનરૂપી ફળ આપનારા રુદ્રપણાથી સફળ થયો છે. જીવને નિર્વિઘ્ન રીતે જે અભ્યાસ દ્રઢ થયો હોય તે અભ્યાસ વચમાં હજારો જન્મ આવે તો પણ પાછો તે જીવને પ્રાપ્ત થાય છે. કોઈ સમયે કાકતાલીય ન્યાયની રીતિ પ્રમાણે સાધુજનનો સમાગમ પ્રાપ્ત થાય તો જીવની અશુભ વાસનાઓ ટળી જાય છે. કોઈક સમયે કાકતાલીય ન્યાયની રીતિ પ્રમાણે સાધુજનનો સમાગમ પ્રાપ્ત થાય તો જીવની અશુભ વાસનાઓ ટળી જાય છે. જે પુરુષ દુષ્ટ વાસનાઓથી છૂટવા ઈચ્છતો હોય તેણે સારી વાસનાઓ મેળવવા ઉદ્યમ કરવો જોઈએ. કારણ કે પહેલાં થયેલા વાસનાના અભ્યાસને નાશ પમાડવા ઉદ્યમની જરૂર છે. અહીં અધ્યાસ. કારણ કે પહેલાં થયેલા વાસનાના અધ્યાસને નાશ પમાડવા ઉદ્યમની જરૂર છે. આ જન્મમાં અને પૂર્વજન્મમાં પણ જેનો નિરંતર અભ્યાસ કરવામાં આવ્યો હોય તે પદાર્થ મિથ્યા વિષયવાળો હોય તો પણ ફળ દેવાને સમર્થ થાય છે. ત્યારે શ્રવણાદિક પ્રયત્ન કે જે સત્ય વિષયવાળો છે તે ફળ આપવાને સમર્થ થાય તેમાં શું કહેવું? જેમ અંકુર છોડ બને છે તેમ વાસના જ પોતાનો આ દેહ છે એમ જુએ છે કે જે દેહ કેવળ શૂન્ય વિસ્તારવાળો જ છે. જો વાસનાનું અવલોકન કરવા લાગીએ તો અવલોકન કરવા લાગતા જ વાસના કાંઈ પણ અવશેષ રહેતી નથી. વાસનાનો નાશ કરવો પડે એમ પણ નથી, કેમ કે વાસના મુદ્દલ છે જ નહીં. માટે આપણે વાસના હોવાની ભ્રાંતિ જ રાખવી નહીં. આ જગતરૂપ ભ્રમ કે જે આકાશના વર્ણની જેમ મિથ્યા જ ઉઠેલો છે તેને બિલકુલ ભૂલી જવું એ જ આપણને તે ભ્રમ ટાળી નાખવા માટે બસ છે. આ જગતરૂપ ભ્રમ કે જે આકાશના વર્ણની જેમ મિથ્યા જ ઉઠેલો છે તેને બિલકુલ ભૂલી જવું
એ જ આપણને તે ભ્રમ ટાળી નાખવા માટે બસ છે. કદાચ એ ભ્રમ ભૂલી ન જવાય તો એ ભ્રમ બાધિત થાય તો પણ બસ છે. બાધિત થવાને લીધે મિથ્યા થયેલી આ જગતની ભાવના કેવળ કૌતુક આપનારી થાય છે. માટે પ્રાતિભાસિક સત્તાથી રહે તો પણ વિનોદ જ આપશે, પણ કશો અનર્થ કરી શકશે નહીં. માટે કેવળ કૌતુકને માટે જ અહીંથી જઈને મારા સઘળા સંસારોને જોઉં અને બોધ આપીને તે ઉપાધિઓને આત્માથી જુદી પાડીને આત્માને આત્મામાં એક કરું. કરેક્શન. બોધ આપીને તે ઉપાધિઓને આત્માથી જુદી પાડીને આત્મામાં આત્માને એક કરું. માટે કેવળ કૌતુકને માટે જ અહીંથી જઈને મારા સઘળા સંસારોને જોઉં અને બોધ આપીને તે ઉપાધિઓને આત્માથી જુદી પાડીને આત્મામાં આત્માને એક કરું. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ રુદ્ર એ પ્રમાણે વિચાર કરીને તે સૃષ્ટિમાં ગયો કે જે સર્ગમાં વિહારની અંદર સૂતેલો પેલો સંન્યાસી શબ જેવો થઈને રહ્યો હતો. એ સંન્યાસીને જગાડીને રુદ્રે તેમાં પોતાના ચિત્તના અંશરૂપ ચિત્તની અને પોતાના અંશભૂત ચિદાભાસરૂપ જીવની પણ યોજના કરી. નીચે ટાંચ છે. જેમ આપણે જાગીએ છીએ ત્યારે સ્વપ્નના શરીરોનો અને સ્વપ્નના શરીરોના પ્રપંચોનો બાદ થઈ જાય છે, તેમ સંન્યાસી જાગતા જીવટથી માંડીને રુદ્ર સુધીના શરીરોનો અને તેઓના પ્રપંચોનો બાદ થયો નહીં. કેમ કે સર્વત્ર રુદ્રના અંશરૂપ જીવોના પ્રવેશથી અને રુદ્રના સત્ય સંકલ્પનાના બળથી તથા વિચિત્ર ભોગ આપનાર અવશેષ રહેલા અદ્રષ્ટના બળથી બાદ થયા છતાં પણ સઘળાઓની સ્મૃતિ કલ્પ પર્યંત રહી. આમ થવાથી સંન્યાસીને પણ પોતાના ભ્રમનું સ્મરણ પ્રાપ્ત થયું. પોતાના આત્માને રુદ્રરૂપ જોઈને તથા જીવટ આદિ રૂપ પણ જોઈને, જો કે તત્વબોધને લીધે એ સંન્યાસી વિસ્મય પામવા યોગ્ય ન હતો, તો પણ અલ્પકાળમાં લાંબા કાળના અનેક જન્મોના અનુભવરૂપ તથા સ્વપ્ન સંબંધી રુદ્ર શરીરાદિકને અનુસરવું આદિ આશ્ચર્ય જોવામાં આવવાથી વિસ્મય પામ્યો. પછી રુદ્ર તથા સંન્યાસી એ બંને ઉઠીને ક્યાંક ચિદાકાશના એક ખૂણામાં રહેલા જીવટના સંસારમાં બીજા બ્રહ્માંડમાં ગયા. એ બ્રહ્માંડમાં પ્રવેશ કરી ભૂલોકમાં જઈને તેઓએ ત્યાં જીવટના રહેવાના દ્વીપને, પ્રાંતને, દેશને, પૂરને તથા ઘરને જોયા અને તે ઘરમાં રાત્રે હાથમાં તલવાર લઈને સૂઈ રહેલા અને શબની પેઠે બેભાન થયેલા જીવટને જોયો. ત્યાં પોતાના શરીરોના અભિપ્રાયને અને કાંતિ વગેરેને અંતર્ધાન શક્તિથી ગુપ્ત રાખીને જીવટને જગાડી તેમાં પોતાના ચિત્તના અંશરૂપ ચિત્તની અને પોતાના અંશભૂત ચિદાભાસરૂપ જીવની યોજના કરી. આમ થવાથી અંદર એક રૂપવાળા, બહાર 3 રૂપવાળા, બોધવાળા છતાં પણ મૂર્ખ જેવા અને વિસ્મિત છતાં પણ વિસ્મય વિનાના એ રુદ્ર, જીવટ અને સંન્યાસી તેઓ ચિત્રમાં આલેખેલાઓની જેમ ક્ષણ માત્રમાં ચૂપ જ રહ્યા. પછી તે 3 જણ ચિદાકાશના કોઈ પ્રદેશમાં રહેલા અને અનેક પ્રાણીઓના ઘોંઘાટથી ભરેલા જીવટના ચિત્તના પરિણામરૂપ અન્ય બ્રહ્માંડમાં ગયા. એ બ્રહ્માંડમાં પ્રવેશ કરીને ભૂલોકમાં જઈને તેઓએ ત્યાં બ્રાહ્મણને રહેવાના દ્વીપને, પ્રાંતને, દેશને, પૂરને તથા ઘરને જોયા અને તે ઘરમાં સ્ત્રીની સાથે સૂતેલા, સ્ત્રીને પોતાના જીવ જેવા પ્યારા અને તે બ્રાહ્મણી સ્ત્રીએ જેના ગળામાં હાથ નાખ્યો હતો એવા બ્રાહ્મણને જોયો. એ બ્રાહ્મણને તરત જગાડી તેમાં પોતાના ચિત્તના અંશરૂપ ચિત્તની અને પોતાના અંશભૂત ચિદાભાસરૂપ જીવની યોજના કરી. પછી ત્યાં ઉભેલા અત્યંત વિસ્મય પામેલા અને અંદર એક રૂપવાળા છતાં બહાર ભિન્ન ભિન્ન રૂપવાળા એ 4 જણ ચિત્તરૂપ આકારે વિવર્ત પામેલા ચૈતન્યના પરિણામરૂપ અને ભ્રમણના વિસ્તારથી સુંદરતાવાળા માંડલિક રાજાના બ્રહ્માંડમાં ગયા. એ બ્રહ્માંડમાં પ્રવેશ કરીને ભૂલોકમાં જઈ તેઓએ ત્યાં માંડલિક રાજાને રહેવાના દ્વીપને, પ્રાંતને, દેશને, પૂરને અને ઘરને જોયા અને તે ઘરમાં પલંગરૂપી કમળમાં સૂતેલા માંડલિક રાજાને જોયો. દીઠો કે જે રાજા મદથી ઉન્મત્ત હતો, સોના જેવો સુંદર લાગતો હતો અને સોના જેવા અંગોવાળી રાણીએ સ્તનોના મધ્યમાં રાખવાથી જાણે કમળના કોષમાં ભ્રમરીની સાથે સૂતેલો ભ્રમર હોય એવો જણાતો હતો.
મંજરીઓથી વૃક્ષની પેઠે બીજી સ્ત્રીઓથી પણ તે વીંટાયેલો હતો અને દીવાઓના સમૂહના મધ્યમાં રહેવાથી જાણે રત્નોના સમૂહમાં રહેલું સોનું હોય એવો દીપતો હતો. એ માંડલિક રાજાને જગાડીને તેમાં પોતાના ચિત્તના અંશરૂપ ચિત્તની અને પોતાના અંશભૂત ચિદાભાસરૂપ જીવની યોજના કરી. પછી એ ઘરમાં ઊભેલા એ 5 જણ કે જેઓ અંદર એક રૂપવાળા, બહાર ભિન્ન ભિન્ન રૂપોવાળા અને અત્યંત વિસ્મય પામ્યા હતા, તેઓ ત્યાંથી ચક્રવર્તી રાજાના બ્રહ્માંડમાં ગયા. ત્યાં જઈને તેને જગાડી પૂર્વની રીતે જ તેમાં ચિત્તની તથા જીવની યોજના કરી. તે ચક્રવર્તીને પણ સાથે જ લઈને એવી રીતે બીજા બ્રહ્માંડોમાં પણ ભમ્યા. કૌંસમાં બીજા બ્રહ્માંડોમાં સૂતેલાઓને જગાડ્યા અને મરી ગયેલાઓને જીવાડ્યા. કૌંસ પૂરો. એ પ્રમાણે ભમી ભમીને બ્રહ્માના હંસરૂપ ચિત્તના પરિણામને તથા રુદ્રપણાને પામીને તે સર્વ ભેગા થઈને શોભવા લાગ્યા. હે રામચંદ્રજી, એ રીતે અંદર એક રૂપવાળા, બહારના ભિન્ન ભિન્ન શરીરોવાળા, વિચિત્ર ચેષ્ટાઓવાળા અને અનેક જેવા લાગતા એ સર્વ મોટા સમર્થ 100 રુદ્રો થયા. આવરણ વિના ચૈતન્યમય અને પ્રાતિભાસિક સઘળા સંસારના આધારરૂપ એ 100 રુદ્રો પોતે સઘળા જગતની અંદર અંતર્યામીપણાથી રહ્યા. હે રામચંદ્રજી, શ્રુતિઓમાં જે સેંકડો અને હજારો મોટા મોટા રુદ્ર કયા છે તેમની સ્થિતિ પણ એવા જ પ્રકારની છે. ઉપર કહેલા 100 રુદ્રોએ કલ્પેલા 100 બ્રહ્માંડોમાં તથા તમારા અનુભવમાં આવતું આ બ્રહ્માંડ 11મા રુદ્રે કલ્પેલું બ્રહ્માંડ છે એમ સમજો. જીવોને ચારે બાજુ જે સંસારો ઉદય પામે છે તે સંસારમાં બોધ વિના જીવો પરસ્પરને દેખતા નથી, પણ બોધવાળા જીવો સમુદ્રમાં તરંગોની પેઠે પરસ્પરની સાથે મળે છે. બોધ વિના જીવો તો જે સંસારમાં હોય તે સંસારમાં જ ઢેફાની પેઠે પડ્યા રહે છે. જેમ તરંગોરૂપ જળ રસ હોવાને લીધે પરસ્પરની સાથે સારી પેઠે મળે છે, તેમ બોધવાળા જીવો ચૈતન્યપણાને લીધે પરસ્પરની સાથે સારી રીતે મળે છે. જુદા જુદા સંસારમાં અસત્ય છતાં સત્યની જેમ રહેલા. કરેક્શન. અસત્ય છતાં સત્યની જેમ રહેલા. જુદા જુદા સંસારમાં અસત્ય છતાં સત્યની જેમ રહેલા જીવો બ્રહ્મના સર્વવ્યાપકપણાને લીધે જ્યારે બ્રહ્મની સાથે એક થાય ત્યારે સર્વ જીવોની સાથે પ્રત્યેક જીવ મળી ગયા એમ સમજવું. જેમ પૃથ્વીમાંથી રદ તથા પથ્થર વગેરે ખોદી કાઢતા જે અવશેષ રહે છે તે કેવળ આકાશ જ રહે છે, તેમ સર્વવ્યાપક ચૈતન્યમાં અનાત્મ પદાર્થો દૂર કરવામાં આવતા જે અવશેષ રહે છે તે કેવળ ચૈતન્ય જ રહે છે. હે રામચંદ્રજી, તમે જેમ સર્વત્ર પંચભૂતોનો અનુભવ કરો છો તેમ સર્વત્ર સર્વ પદાર્થોની આત્મસત્તારૂપ ચૈતન્યનો અનુભવ કરો, કેમ કે જે કાંઈ પદાર્થ છે તે આત્મસત્તારૂપ ચૈતન્ય જ છે. હે રામચંદ્રજી, તમે જેમ સર્વત્ર પંચભૂતોનો અનુભવ કરો છો તેમ સર્વત્ર સર્વ પદાર્થોની આત્મસત્તારૂપ ચૈતન્યનો અનુભવ કરો, કેમ કે જે કાંઈ પદાર્થ છે તે આત્મસત્તારૂપ ચૈતન્ય જ છે. જેમ લાકડું અથવા શિલા કારીગરોના હાથથી ટાંકણા વડે ખાડાઓરૂપ ઘોડા વગેરે આકારની મર્યાદાઓને પ્રાપ્ત થતાં તે ઘોડા ઇત્યાદિ રૂપે કાષ્ઠ અથવા શિલા જ જોવામાં આવે છે, તેમ એક સત્ય પરમાત્મા કલ્પિત મર્યાદાઓને માપને પ્રાપ્ત થતાં સર્વાત્મક જોવામાં આવે છે. જેમ લાકડામાં તથા શિલામાં ઘોડા વગેરે આકારો જોવામાં આવે છે, તેમ ચિદ્રૂપ પરમાત્મામાં જગત જોવામાં આવે છે. શુદ્ધ પરબ્રહ્મ કે જે અવિષય છે તેમાં વિષયપણાના અપાદાન રૂપ કે અન્યથા જ્ઞાન તે જ જગત નામના એક માપનું નિમિત્ત છે. ચૈતન્ય એક રસ બ્રહ્મમાં જગતરૂપ જે જડતા છે તે નિમિત્ત વગરની જ છે, માટે આકાશની જેમ શૂન્ય છે. જગત છે એમ જે જાણવું તે જ બંધ છે, અને એમ ન જાણવાની જે વૃત્તિ તે જ મોક્ષ છે. કરેક્શન. એમ ન જાણવાની જે વૃત્તિ. જગત છે એમ જે જાણવું તે જ બંધ છે, અને એમ ન જાણવાની જે વૃત્તિ તે જ મોક્ષ છે. તો હવે જે ભાવના તમને ગમતી હોય તે ભાવનાને તુરત દ્રઢ કરો. જગતનું જે સ્મરણ છે તે બંધ છે, અને જગતનું જે ભૂલાઈ જવું તે મોક્ષ છે, અને તે બંધ તથા મોક્ષ સાક્ષીથી જુદા નથી. તો હવે જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો. જે વસ્તુ દેખીએ નહીં તે નથી જ હોતી. તે વસ્તુનો નાશ થાય તો તેમાં શી પીડા છે? કશી નથી. અને જે વસ્તુ આત્મસુખ કાંઈ પણ કર્યા વિના તત્કાળ મળે જ છે તે માટે શ્રમ કરવો નકામો છે. જે વસ્તુ કેવળ જોઈ શકાતી હોય તેને જોવાની બંધ કરીએ એટલે તેનો નાશ થાય છે.
દર્શનના અભાવથી જ નાશ પામનારા જગતનું જે સાક્ષી ચૈતન્ય છે તેને સર્વદા પ્રાપ્ત જ સમજો. દર્શનના અભાવથી જ નાશ પામનારા જગતનું જે સાક્ષી ચૈતન્ય છે તેને સર્વદા પ્રાપ્ત જ સમજો. વેદાંત સિદ્ધાંતનું જે રહસ્ય છે તે મેં તમને કહ્યું. હવે તમને જે ગમે તે કરો. જેમ તરંગ જળના ચલન માત્ર જ છે તેમ જગત બ્રહ્મના વિવર્ત માત્ર જ છે. હે રામચંદ્રજી, તરંગરૂપ દ્રષ્ટાંતમાં અને જગતરૂપ દાષ્ટાંતિકમાં નીચે ટાંચ છે. દ્રષ્ટાંતને અનુસરીને જે મુખ્ય સિદ્ધાંત ઘટાડવામાં આવે છે તે દાષ્ટાંતિક ગણાય. જેમ કે જળ તરંગો દ્રષ્ટાંત અને બ્રહ્મ જગત દાષ્ટાંત છે. હે રામચંદ્રજી, તરંગરૂપ દ્રષ્ટાંતમાં અને જગતરૂપ દાષ્ટાંતિકમાં વિલક્ષણતા એટલી જ છે કે જળમાં દેશ તથા કાળ વગેરે હોવાથી જ તરંગો થાય છે અને બ્રહ્મમાં દેશ કાળ આદિ કાંઈ ન હોવા છતાં પણ જગત થાય છે. દેશ કાળ આદિ કાર્યરૂપ હોવાથી જગતમાં જ જોવામાં આવે છે, પણ જગતના વિવર્તના કારણવાળું ભૂત બ્રહ્મમાં જોવામાં આવતું નથી. આત્મરૂપ ચૈતન્ય કે જે સ્વયં પ્રકાશ છે તે જ અવિદ્યાના આવરણથી અલ્પ પ્રકાશવાળા જેવું થઈને ત્રૈલોક્ય રૂપે જુદી રીતે દેખાય છે. ચિદ્રૂપ આત્માનું પારમાર્થિક સ્વરૂપ જડ નથી પણ જ્ઞાન છે. ભેદોના કલેશવાળા આ ત્રૈલોક્યને ઉપર કહેલા ઉપાયોથી માત્ર સમેટી લેશો એટલે ત્રૈલોક્ય કેવળ કહેવા માત્ર જ હશે. માત્ર કરેક્શન. ભેદોના કલેશવાળા આ ત્રૈલોક્યને ઉપર કહેલા ઉપાયોથી સમેટી લેશો એટલે ત્રૈલોક્ય કેવળ કહેવા માત્ર જ હશે. મહામંગળરૂપ પરમાત્મામાં તો વાણીની પણ પ્રવૃત્તિ નથી. આ પ્રમાણે પરમાત્મા અને જગત એ શબ્દથી તથા અર્થથી પણ એક જ છે. એ બંને કદી પણ જુદા નથી. તરંગ અને જળ બે જુદા છે એમ બોલવું એ યોગ્ય જ નથી. જ્યાં સુધી આત્માનું અજ્ઞાન હોય ત્યાં સુધી જગતને અને પરમાત્માને જુદા કહેવા યોગ્ય છે, પણ જ્ઞાન થયા પછી તેમ કહેવું યોગ્ય નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો સ્વપ્ન શતરુદ્રીય કથન નામનો સર્ગ 63મો સમાપ્ત. સર્ગ 64મો ભિક્ષુ ઇત્યાદિને રુદ્રના ગણત્વની પ્રાપ્તિ. આ 64મા સર્ગમાં તે સઘળા રુદ્રોને પોતપોતાના દેહોથી અવશેષ રહેલા પ્રારબ્ધના ભોગનું, તે પછી ગણપણાની પ્રાપ્તિનું અને તે પછી સંકલ્પની સ્થિતિના ક્રમનું વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, હે મહામુનિ, જીવટ, બ્રાહ્મણ તથા હંસ આદિ જેઓ પેલા સંન્યાસીના સ્વપ્ન સંબંધી શરીરો હતા તેઓનું પછી શું થયું? વશિષ્ઠ બોલ્યા, કૌતુક જોવા માટે પહેલા આવેલા રુદ્રનો સમાગમ મળવાથી જ્ઞાની થયેલા અને પરસ્પરના સંસારો જેમના જોવામાં આવ્યા હતા એવા એ રુદ્રના સઘળા અંશો કૃતાર્થ થવાને લીધે સુખી થઈને રહ્યા. પેલા રુદ્રે ઉપર કહ્યા પ્રમાણે માયા જોઈને પછી તે માયાના અંશોને પોતપોતાના સંસારોમાં પાછા મોકલતા નીચે પ્રમાણે કહ્યું. રુદ્ર બોલ્યા, મારા અંશરૂપ તમે તરત પાછા પોતપોતાના સ્થાને જાઓ. એ સ્થાને કેટલાક કાળ સુધી સ્ત્રીઓની સાથે ભોગો ભોગવી પાછા મારી પાસે આવશો અને મારા નગરને શોભાવનારા મારા ગણ થશો. બે પરાર્ધને અંતે મહાપ્રલય થશે ત્યારે જગતના દેખાવોનો પણ નાશ થવાથી આપણે પરમપદને પામીશું. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ મહાત્મા રુદ્ર એ પ્રમાણે કહીને અંતર્ધાન થઈ જતા એ સઘળા રુદ્રોનું છેલ્લા રુદ્રના સંસારને જોનારું જે સાક્ષી ચૈતન્ય હતું તે જેમ સ્વપ્નનો સાક્ષી જાગ્રતમાં આવે છે તેમ જીવટ આદિના પ્રત્યેક સંસારમાં આવ્યું. રુદ્રની આજ્ઞાથી પોતપોતાના બ્રહ્માંડમાં જઈને પોતપોતાના ઘરોમાં રહેલા તે જીવટ અને બ્રાહ્મણ આદિ લોકો હમણાં પોતપોતાની સ્ત્રીઓ સાથે ભોગ ભોગવે છે. તેઓ બે પરાર્ધને અંતે પોતાના શરીરોનો ત્યાગ કરીને રુદ્રલોકને પ્રાપ્ત થઈને ઉત્તમ ગણો થશે અને કોઈ સમયે આકાશમાં તારાઓ રૂપે પણ દેખાશે. રામ બોલ્યા, હે મહારાજ, એ જીવટ તથા બ્રાહ્મણ આદિ લોકો કે જેઓ પેલા સંન્યાસીના સંકલ્પરૂપ હતા તેઓ સત્યપણાને કેમ પ્રાપ્ત થયા? સંકલ્પ સંબંધી પદાર્થમાં સત્યતા કેમ સંભવે? વશિષ્ઠ બોલ્યા, સઘળા પદાર્થોમાં અધિષ્ઠાન રૂપ અંશ સત્ય છે અને અધ્યસ્થ અંશ મિથ્યા છે એમ સમજો. સતના તથા અસતના મિશ્રણરૂપ સંકલ્પના પદાર્થમાં અસત કે જે પૂર્વકાળમાં તથા ઉત્તરકાળમાં નથી તે નથી જ, પણ અસતના અધિષ્ઠાન રૂપ સત છે તે તો સર્વવ્યાપી હોવાથી સર્વદા છે જ. તેથી તેની સત્તાને લીધે જ ભોગ આપનારા અદ્રષ્ટથી જાગેલા સંકલ્પના પદાર્થો
કાર્યો કરવામાં સમર્થ થાય છે. જે કાંઈ સ્વપ્નમાં જોવામાં આવે છે અને જે કાંઈ સંકલ્પથી જોવામાં આવે છે તે સઘળું તે દેશકાળમાં અધિષ્ઠાન રૂપે સત્ય જ છે. જેમ આ નગરીથી અન્ય નગરીઓ પોતપોતાના પ્રદેશોમાં હોવા છતાં પણ ત્યાં ગમન કર્યા વિના અને ઇન્દ્રિય આદિના સામર્થ્ય વિના તે નગરીઓ મળતી નથી, તેમ સ્વપ્ન સંબંધી પદાર્થ પણ જાગ્રતમાં, સુષુપ્તિમાં કે અન્ય સ્વપ્નમાં પ્રાપ્ત થતો નથી. શરૂઆતમાં આત્મચૈતન્ય સઘળી વાસનાઓના ભંડારરૂપ અજ્ઞાનમાં ભોગ આપનારા અદ્રષ્ટે જાગ્રત કરેલી વાસનાઓથી જેવા જેવા વિષયના રૂપને ધારણ કરે છે તેવા તેવા સંપૂર્ણ રૂપને ખડું થયેલું જુએ છે. સઘળા સ્વપ્નોને તથા સઘળા સંકલ્પો વગેરેને એકી સમયે દેખવાનો ઉપાય તો અભ્યાસના તથા યોગના પરિપાકની દશા જ છે. અભ્યાસના તથા યોગના પરિપાકની દશા વિના સઘળા સ્વપ્નો તથા સંકલ્પોનું એકી વખતે દર્શન પ્રાપ્ત થતું નથી. શંકર આદિ ઈશ્વર કોટીના લોકો કે જેમને યોગ સિદ્ધિનું ફળ સ્વાભાવિક જ છે, તેઓ તે અભ્યાસ વિના પણ સર્વત્ર સર્વને જુએ છે. અભ્યાસ અને યોગ સંકલ્પવાળા પદાર્થમાં ચિત્તનું એકાગ્રપણું મેળવી આપે છે, એટલો જ સંકલ્પના પદાર્થના લાભમાં તેમનો ઉપયોગ છે. એકાગ્રતા ન હોય તો ચિત્ત અનેક પદાર્થોમાં ભટકવાથી એક પણ સંકલ્પના પદાર્થને પ્રાપ્ત થતું નથી, પણ બંનેથી ભ્રષ્ટ થાય છે. જેની એકમાં જ નિષ્ઠા હોય તેનું જ સઘળું ધારેલું કાર્ય સિદ્ધ થાય છે. જેની એકમાં જ નિષ્ઠા હોય તેનું જ સઘળું ધારેલું કાર્ય સિદ્ધ થાય છે. દક્ષિણ દિશામાં જતા ઉત્તર દિશા તે કોને મળે? જેઓ સંકલ્પના કરેલા પદાર્થમાં એકાગ્ર હોય તેમને જ સંકલ્પના કરેલા પદાર્થ પ્રાપ્ત થાય છે. જેઓ આગળ રહેલા પદાર્થમાં તત્પર હોય તેમને જ આગળ રહેલો પદાર્થ મળે છે. એક પદાર્થ બુદ્ધિમાં હોવા છતાં જે માણસ બીજા કલ્પેલા પદાર્થને પામવા ઈચ્છે છે તે માણસ એક પદાર્થમાં જ નિષ્ઠાવાળો નહીં હોવાને લીધે બંને પદાર્થને ગુમાવે છે. સંન્યાસીનો જીવ એક પદાર્થમાં જ નિષ્ઠાવાળો હતો, તેથી તે રુદ્રપણાને પ્રાપ્ત થઈ સર્વજ્ઞ બનીને સર્વને પ્રાપ્ત થયો. પ્રસિદ્ધ રુદ્ર પણ એવી રીતે જ સર્વને પ્રાપ્ત થયેલા છે. સંન્યાસીના જીવટ આદિ સંકલ્પના જીવો જુદા જુદા રહ્યા હતા અને તેમના બ્રહ્માંડો પણ જુદા જુદા હતા, તેથી તેઓ અન્યોન્યને દેખતા ન હતા. રુદ્રના જ્ઞાન વિના તેઓ પરસ્પરને દેખી શક્યા જ નહીં. એ અજ્ઞાની જીવો રુદ્રની ઈચ્છાથી જ પરસ્પરના સંસારોને જાણનારા પોતે પણ રુદ્રરૂપ અને વળી ઘણા રૂપોવાળા પણ થયા. હું આ સ્થળમાં વિદ્યાધર થાઉં અથવા અમુક સ્થળમાં પંડિત થાઉં એવું એકાગ્રપણાથી જે ધ્યાન કરવામાં આવે તે ધ્યાન સફળ જ થાય છે. જીવોની આવા વ્યવહારની વ્યવસ્થામાં આ સંન્યાસીના સંકલ્પની દુનિયા જ દ્રષ્ટાંતરૂપ છે. આ જીવ ધારણાના તથા ધ્યાનના યત્નને અનુસરી એકપણાને, ઘણાપણાને, મૂર્ખપણાને, પંડિતપણાને, દેવપણાને તથા મનુષ્યપણાને વગેરેને દેશના, કાળના તથા ક્રિયાઓના ક્રમથી તથા એકી વખતે પણ કરવાને સમર્થ છે. જીવ વાસ્તવિક રીતે મર્યાદાઓથી રહિત છે, એટલા માટે સઘળી શક્તિઓવાળો છે અને એક એકના દેહના અભિમાનરૂપ મર્યાદાઓથી મુક્ત થાય છે, એટલા માટે એક જ કાર્ય કરવાની શક્તિવાળો પણ છે. શક્તિના સ્વભાવને અનુસરી તે કાર્ય કરવાના સ્વભાવની વ્યવસ્થા થાય છે. પ્રાણીઓના કર્મોને અનુસરીને અનેક વર્ગો રૂપે પ્રકટ થતો અને સર્વ પ્રાણીઓના સંહાર નામના પ્રલય રૂપે સંકોચ પામનારો ઈશ્વર જીવોના દ્રઢ સંકલ્પને અનુસરતું જ ફળ પોતાની ઈચ્છાથી આપે છે. એટલે ઈશ્વરને વિષયપણાનો કે નિર્દયપણાનો કશો દોષ પ્રાપ્ત થતો નથી. યોગ કરનારી સ્ત્રીઓ અને યોગીઓ પોતે જ ધારણા વગેરેથી મેળવેલા દેશોના, કાળોના તથા ક્રિયાઓના ક્રમોથી પોતાના ઘરમાં અને જ્યાં ઈચ્છા હોય ત્યાં બીજે ઠેકાણે પણ અનેક દેહોની કલ્પનાથી રહે છે. યોગીઓ આ લોકમાં તથા સ્વર્ગાદિક અન્ય લોકમાં પણ એકી વખતે રહે છે. એ અમે ઘણી વાર જોયેલું છે. યોગ શક્તિવાળો સહસ્ત્રાર્જુન રાજા એકી વખતે ઘરમાં પણ રહેતો હતો અને બીજા દેહોથી સર્વત્ર રહીને ચોર ઇત્યાદિ લોકોને ત્રાસ પણ આપતો હતો. વિષ્ણુ એક દેહથી ક્ષીર સમુદ્રમાં રહે છે અને બીજા દેહની કલ્પનાથી પૃથ્વીમાં અવતારો પણ ધારણ કરે છે. યોગીનીઓના સમૂહમાં રહે છે અને પશુ વગેરે બલિઓને લેવા માટે બીજા દેહોથી ભૂલોકમાં પણ જાય છે. ઇન્દ્ર સ્વર્ગના સિંહાસન ઉપર રહે છે અને યજ્ઞના ભાગ લેવા માટે બીજા દેહથી પૃથ્વીમાં પણ જાય છે. વિષ્ણુ
રાક્ષસ વગેરેને મારવા માટે હજારો રૂપોવાળા થઈને પાછા એક થઈ જાય છે. વિષ્ણુ ભક્ત લોકોની પ્રાર્થનાઓ પરથી સેંકડો ભક્તો પર કૃપા કરવા મનુષ્યમાં અવતાર લે છે અને ત્યાં પણ કોઈ સમયે હજારો રૂપોવાળા તથા કોઈ સમયે એક રૂપવાળા થાય છે. જેમ નિમિ રાજા એક છતાં પણ સઘળા પ્રાણીઓના નેત્રોમાં રહીને એકી વખતે આંખના પલકારા કરવા આદિ ક્રિયાઓ કરે છે, તેમ વિષ્ણુ એક હોવા છતાં અનેક અંશાવતારોની લીલાઓથી જગતનું પાલન કરે છે અને કૃષ્ણાવતારમાં એકી વખતે હજારો સ્ત્રીઓનો ઉપભોગ કરે છે. સંન્યાસીના સંકલ્પમય જીવટ તથા બ્રાહ્મણ આદિ લોકો પણ એવી જ રીતે પોતાના સંકલ્પને અનુસરતી રુદ્રની સંમતિથી પાછા પોતપોતાના સંસારોમાં ગયા છે અને ત્યાં લાંબા કાળ સુધી ભોગો ભોગવીને ત્યાંથી રુદ્રના નગરને પ્રાપ્ત થઈને ગણ રૂપે પોતપોતાના પરિવારો સહિત રહેશે. મુકુટોમાં ચંદ્રોને ધારણ કરનારા એ સઘળા રુદ્રો પેલા રુદ્રની સાથે સર્વદા ખીલનારી નવીન કલ્પવૃક્ષની લતાઓના રત્નગુચ્છમય સ્થળોમાં, અનેક બ્રહ્માંડોમાં, કૈલાસ આદિ મહામંગલમય લોકોમાં અને વિદ્યાધરોની સ્ત્રીઓમાં પણ વિહાર કરશે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ગણત્વ પ્રાપ્તિ નામનો સર્ગ 64મો સમાપ્ત. સર્ગ 65મો. ભિક્ષુની પેઠે જીવોનો સંસાર. આ 65મા સર્ગમાં સઘળા જીવો પેલા સંન્યાસીની પેઠે જ સંસારો પામવાનું, રાતે સંન્યાસીની શોધ કરવાનું અને સભાના ઉઠવાનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, ઉપર કહ્યા પ્રમાણે એ સંન્યાસીએ પોતાના ચિત્તમાં જે ભ્રમનું જરા ચિંતન કર્યું તે ભ્રમ બીજું કાંઈ નહીં પણ તે સંન્યાસીનો પૂર્વનો શુભાશુભ કર્મોરૂપ પ્રયત્ન જ હતો. એ જ પ્રયત્ન જ્યારે ફળ દેવા તૈયાર થયો ત્યારે સંન્યાસીએ તેને પોતાથી જુદા જેવો કરીને સ્પષ્ટ રીતે જોયો, પણ તે વાસ્તવિક રીતે જરા પણ જુદો ન હતો. ચિદાભાસ રૂપ સઘળા જીવોને જન્મ મરણમય સ્થિતિ પણ એ જ પ્રમાણે બ્રહ્મરૂપ આકાશમય હોવા છતાં મિથ્યા આકારને પ્રાપ્ત થયેલી છે. ચિદાભાસ રૂપ સઘળા જીવોને જન્મ મરણમય સ્થિતિ પણ એ જ પ્રમાણે બ્રહ્મરૂપ આકાશમય હોવા છતાં મિથ્યા આકારને પ્રાપ્ત થયેલી છે. આત્મા પોતાનાથી જુદો ન હોવા છતાં આ સંસારરૂપી ખંડને જુદો માની લઈને તેમાં પડે છે. સઘળા જીવોનું મરણ સમયે પ્રગટ થયેલું પોતપોતાના કર્મોનું ફળ સ્વપ્નની જેમ જગત રૂપે પ્રતીત થયા કરે છે. સંન્યાસીના જીવની જેમ સઘળા જીવો પણ ખરું જોતા મર્યાદાઓથી રહિત મોક્ષની પ્રાપ્તિ સુધી વ્યાકુળ રહે છે. મેં તમારી પાસે આ સંન્યાસીની કથાથી જીવોના સમૂહનું વર્ણન આપ્યું. હે રામચંદ્રજી, કેવળ એ સંન્યાસી જ પૂર્ણ સ્વરૂપમાંથી છૂટો પડીને ભમ્યો એમ નહીં, પણ સઘળા જીવો એ રીતે જ પૂર્ણ સ્વરૂપમાંથી ચ્યુત થઈને ભમ્યા કરે છે એમ સમજો. જેમ પર્વતની ટોચ ઉપરથી ભ્રષ્ટ થયેલો પથરો નીચે નીચે જાય છે, તેમ જીવ દિવસે દિવસે એક મોહમાંથી બીજા મોહમાં જાય છે. એ વાત આપણને અનુભવથી પણ સાચી લાગે છે. પરમાત્મામાંથી ભ્રષ્ટ થયેલો જીવ આ દ્રઢ સ્વપ્નને જુએ છે અને વળી એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જાય છે. માયાએ ખોખરો કરેલો અને એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં પડતો જીવ પોતે પોતામાં જ કોઈ કાળમાં ક્યાંય કોઈ નિમિત્તથી આ સઘળા મિથ્યા સંસારને દ્રઢ માન્યા કરે છે. દેહમાં જે અહંભાવ છે તે જ બંધ છે અને એ અહંભાવ ટળીને જે આત્મલાભ થાય તે જ મોક્ષ છે. દેહમાં જે અહંભાવ છે તે જ બંધ છે અને એ અહંભાવ ટળીને જે આત્મલાભ થાય તે જ મોક્ષ છે. રામ બોલ્યા, અહો, આ જીવને ભારે ખોટો મોહ ઉત્પન્ન થાય છે. જેમ થાકેલો મનુષ્ય સૂઈ ગયા પછી વિચિત્ર સ્વપ્ન આવવાથી દુઃખી થાય છે અને તેને સાચા જેવું માની લેવામાં આવે છે, તેમ જીવને મિથ્યા જ્ઞાનરૂપી રાત્રિમાં અનેક આકારો તથા અનેક વિકારોવાળી માયાથી ભારે વિષમ સંકટ પડે છે અને તેને સાચા જેવું માની લેવામાં આવે છે. એ ભારે આશ્ચર્ય છે. હે મહારાજ, આ જગતની સ્થિતિમાં સર્વદા સર્વત્ર સર્વ સંભવે છે એમ જે આપે કહ્યું તે પણ મારા અનુભવમાં આવ્યું. હવે મારે પૂછવાનું એ છે કે એવા ગુણોવાળો અને જીવટ આદિપણા મોહમાં પડેલો એ સંન્યાસી હાલ ક્યાંય છે કે નથી? આપ અંતરમાં અવલોકન કરીને મને તરત કહો. વસિષ્ઠ બોલ્યા, હું આજ રાત્રે સમાધિ કરીને આ ત્રૈલોક્યરૂપી આશ્રમને સંપૂર્ણ રીતે જોયા પછી સંન્યાસી હાલ છે કે નહીં એ તમને પ્રભાતમાં કહીશ. વાલ્મીકી બોલ્યા, વસિષ્ઠ મુનિ એ પ્રમાણે કહેતા હતા
ત્યાં બહાર પ્રલયકાળમાં ક્ષોભ પામેલા મેઘની ગર્જનાના જેવો પુષ્ટ નાદવાળો મધ્યાહન કાળને સૂચવનારો ડિંડીમ નામના વાજાનો ડંકો થયો. એટલે વાયુએ કંપાવેલા ફૂલવાળા વૃક્ષોની પેઠે રાજાઓએ અને નગરના લોકોએ વસિષ્ઠ મુનિના ચરણમાં અનેક પુષ્પાંજલિઓ નાખી. પછી એ લોકો મોટા મોટા મુનિઓની પૂજા કરીને પોતપોતાના આસનો ઉપરથી ઉઠતા સઘળી સભા પણ ઘણા ઘણા પ્રણામો કરતી કરતી ઉઠી. આકાશચારી તથા પૃથ્વીચારી લોકો ગયા દિવસની પદ્ધતિ પ્રમાણે ત્યાંથી ગયા. સર્વ લોકોએ પોતપોતાના ઉતારાઓ વગેરેમાં જઈ શાસ્ત્ર રીતિ પ્રમાણે પ્રેમપૂર્વક અનુક્રમથી પોતાના ધર્મરૂપ નિત્ય કાર્યો કર્યા. વસિષ્ઠ મુનિએ કરેલા ઉપદેશનું વારંવાર મનન કર્યા કરતાં એ સઘળા લોકોને તે રાત્રિ તત્વ વિચારના સુખથી ક્ષણ જેવડી થઈ ગઈ અને શ્રી રામચંદ્રજીએ પૂછેલા વિષયોનું શ્રવણ કરવાની ઉત્કંઠાથી નિદ્રા નહીં આવતા કલ્પ જેવડી પણ થઈ પડી. પછી પ્રાતઃકાળે સઘળા લોકો પોતપોતાના કામકાજો કરવા લાગતા. આકાશચારી તથા પૃથ્વીચારી લોકો વ્યાખ્યાન શ્રવણ કરવાને માટે સભામાં યોગ્ય બેઠકો ગોઠવીને અને અન્યોન્ય ભાષણ આદિથી પૂજ્ય લોકોની પૂજા કરીને આગળ પ્રમાણે જ બેઠા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વિદ્યોત્તર વિસ્મય વર્ણન નામનો સર્ગ 65મો સમાપ્ત. સર્ગ 66મો ભિક્ષુનો સંસાર. આ 66મા સર્ગમાં યત્નથી શોધી કાઢેલા પેલા સંન્યાસીના દર્શનની અને તેવા જ મુનિઓના પણ દર્શનની કથા કહેવામાં આવશે. વાલ્મીકી બોલ્યા, વસિષ્ઠ મુનિ સહિત તથા વિશ્વામિત્ર આદિ મુનિઓ સહિત સઘળા દિવ્ય લોકો, સિદ્ધો અને મોટા મોટા રાજાઓ એ સભામાં સારી રીતે બેઠા. રામ તથા લક્ષ્મણ પણ એ સભામાં બેઠા. અત્યંત ભરપૂર થયેલી એ સૌમ્ય સભા જેમ પવનના વેગ વિનાના સમયમાં કમલીની શોભે તેમ શોભવા લાગી. પછી રામચંદ્રજીના પૂછવાની રાહ નહીં જોતા વસિષ્ઠ મુનિ નીચે પ્રમાણે બોલ્યા, કેમ કે દયાળુ સજ્જનો જિજ્ઞાસુઓને બળાત્કારથી પણ સમજાવે છે. કેમ કે દયાળુ સજ્જનો જિજ્ઞાસુઓને બળાત્કારથી પણ સમજાવે છે. વસિષ્ઠ બોલ્યા, હે રઘુકુળ રૂપી આકાશમાં ચંદ્રરૂપ, હે રાજન, હે રામચંદ્રજી, ગઈકાલે મેં જ્ઞાનરૂપી નેત્રથી અવલોકન કરતા ઘણીવારે એ સંન્યાસી મારા જોવામાં આવ્યા. જ્યાં સુધી એવો સંન્યાસી ક્યાંય ન મળ્યો ત્યાં સુધી હું તેવા સંન્યાસીને જોવાની ઈચ્છાને લીધે લાંબી વાર સુધી ધ્યાનથી 7 દ્વીપોવાળી અને નાના મોટા અનેક પર્વતોવાળી પૃથ્વીમાં ફર્યો. જે મનનું માનેલું રાજ્ય હોય તે મોટો પરિશ્રમ કર્યા વિના બહાર શી રીતે મળે? પછી રાત્રિનો 3જો વિભાગ બાકી રહ્યો ત્યારે હું ફરીવાર જેમ કિનારાનો પવન સમુદ્રમાં જાય તેમ બુદ્ધિ વડે ઉત્તર દિશામાં ગયો. એ દિશામાં વાલ્મીક નામના દેશની ઉપર જીન એ નામનો મોટો સમૃદ્ધિવાળો દેશ છે. એ દેશમાં ઘણા લોકોના આશ્રયરૂપ એક વિહાર નામનો પ્રદેશ છે. એ વિહારમાં પોતાની ઝૂંપડીની અંદર પીંગળા વાળવાળો એ દીર્ઘદ્રશ નામનો સંન્યાસી સમાધિમાં લીન થઈને બેઠો છે. એવી રીતે બેઠેલા એ સંન્યાસીને આજ 21 રાત્રિ થયેલી છે. જેમાં મજબૂત આંગળો દીધેલો છે એવા તેના ઘરમાં રખેને તેના ધ્યાનનો ભંગ થાય એવા ભયને લીધે તેના પ્રિય સેવકો પણ અંદર જતા નથી. આવી રીતે એ સંન્યાસી બેઠો છે. એ ભિક્ષુને આજે દેહની મુક્તિ થઈ પરમ સાક્ષાત્કાર થવાનો છે, કારણ કે વિધાતાએ તેના આયુષ્યની ગણના પૂરી કરી છે. ધ્યાન કરતાં કરતાં એ સંન્યાસીની આજ 21 રાત્રિ વ્યતીત થયેલી છે, પણ તેણે ઉપર કહ્યા પ્રમાણે પોતાના ચિત્તમય સ્વપ્નમાં હજારો વર્ષોનો અનુભવ કર્યો છે. કોઈ પૂર્વના કલ્પમાં એવો એક સંન્યાસી હતો. આ કલ્પમાં આ સૃષ્ટિની અંદર એ બીજો છે. આ જગતરૂપી કમળના મધ્યમાં ભ્રમરની પેઠે ફરી ફરીને ચતુર ચિત્તથી મેં ઘણી શોધ કરી, પણ તેઓ કોઈ ત્રીજો જણ મળ્યો નહીં. પછી આ બ્રહ્માંડને મૂકીને હું બીજા બ્રહ્માંડોને જોવા લાગ્યો. ત્યાં ચિદાકાશના એક ખૂણામાં રહેલા એક બ્રહ્માંડમાં તેવી જ સ્થિતિવાળો એક ત્રીજો સંન્યાસી પણ મારા જોવામાં આવ્યો. એ બ્રહ્માંડમાં પણ ત્યાંના બ્રહ્માએ આ બ્રહ્માંડના જેવો જ ક્રમ ગોઠવ્યો છે. આ પ્રમાણે અનેક બ્રહ્માંડોમાં કેટલાયક બ્રહ્માંડોની અંદર આ બ્રહ્માંડના જેવી જ રચનાવાળા સર્વ પદાર્થો થયા છે અને હવે પછી પણ થશે. આ આપણી સભામાં જે પણ મુનિઓ અને બ્રાહ્મણો છે તેઓ તથા બીજા પણ લોકો ઘણી ઘણી વાર આવી સ્થિતિઓવાળા જ થવાના છે. આ નારદ ફરીવાર પણ નારદ થશે અને કોઈ બ્રહ્માંડમાં બીજો પણ નારદ થશે. આવી રીતના જ જ્ઞાનવાળા અને આવી રીતના ચારિત્ર્યવાળા બીજા નારદો પણ ઘણા ઘણા હોવા જોઈએ. વ્યાસ, શુક,
શૌનક, ક્રતુ, પુલહ, અગસ્ત્ય, પુલસ્ય, ભૃગુ અને અંગિરા તેઓ તથા બીજાઓ પણ આવાને આવા રૂપોવાળા તથા આવીને આવી ક્રિયાઓવાળા લાંબા લાંબા કાળના યોગથી અન્ય બ્રહ્માંડોમાં પણ હોવા જોઈએ. જેમ જળોમાં વારંવાર તરંગો થાય છે અને શાંત થઈને ફરીથી તેના તે તરંગો થાય છે, તેમ સૃષ્ટિઓમાં એના એ લોકો તથા બીજા પણ ઘણા ઘણા લોકો વારંવાર આવજા કર્યા કરે છે. તેઓમાં કેટલાયક લોકો તુલ્ય આચરણોવાળા તથા તુલ્ય જન્મોવાળા થાય છે, કેમ કે આ માયા ખૂબ જ ફેલાયેલી છે. કેટલાયક અત્યંત સમાન હાલતવાળા થાય છે, કેટલાયક અર્ધતુલ્ય સ્થિતિવાળા થાય છે, કેટલાયક કાંઈક તુલ્ય સ્થિતિવાળા થાય છે અને કેટલાયક કાંઈ પણ મળતી ન આવે એવી સ્થિતિવાળા પણ થાય છે. મોટાઓને પણ મોહ ઉપજાવનારી આ માયા આ પ્રમાણે ખૂબ જ ફેલાયેલી છે. વાસ્તવિક રીતે જોતા મહામંગલરૂપ પરમાત્મામાં દેહાદિકની ચેષ્ટારૂપ કર્મ નથી અને મનની ચેષ્ટા પણ નથી. વાસ્તવિક રીતે જોતા મહામંગલરૂપ પરમાત્મામાં દેહાદિકની ચેષ્ટારૂપ કર્મ નથી અને મનની ચેષ્ટા પણ નથી. જે કાંઈ દેહાદિક મન તથા તેમની ચેષ્ટાઓ જોવામાં આવે છે તે કેવળ ભ્રાંતિ જ છે. કરેક્શન: ચેષ્ટાઓ. જે કાંઈ દેહાદિક મન તથા તેમની ચેષ્ટાઓ જોવામાં આવે છે તે કેવળ ભ્રાંતિ જ છે. જુઓ કે 21 રાત દિવસ ક્યાં અને તેઓમાં જીવટ આદિ ઘણી સૃષ્ટિઓનું દર્શન ક્યાં. અહો, મનની ગતિ મહાભયંકર છે. અનેક વાંધાઓરૂપી કલ્લોલોથી ભરેલું આ સઘળું બ્રહ્માંડ કે જે પ્રાતઃકાળે જળમાં ખીલેલા કમળ જેવું દેખાય છે તે કેવળ દેખાવ માત્ર જ છે. જેમ અગ્નિના અંગારાથી જ્વાળાઓવાળો મોટો અગ્નિ થાય છે, તેમ શુદ્ધ જ્ઞાનરૂપ પરમાત્મામાંથી જેમ અગ્નિના અંગારાથી જ્વાળાઓવાળો મોટો અગ્નિ થાય છે, તેમ શુદ્ધ જ્ઞાનરૂપ પરમાત્મામાંથી અશુદ્ધિવાળી આ સઘળી સંસારરૂપી જાળ થયેલી છે. સંન્યાસીના મનની જેમ પ્રત્યેક જીવના મનમાં પણ આવી જ રીતનો પ્રત્યેક જગતરૂપ દેખાવ ઉદય પામ્યો છે અને તે દેખાવો સંબંધી બીજા જીવોના મનમાં પણ આવી જ રીતના વિચિત્ર દેખાવો ઉદય પામ્યા છે. કારણોના પણ કારણરૂપ અને સર્વના અધિષ્ઠાનભૂત પરમાત્મા સ્ફુર્યા કરે છે, તેમાં એ સઘળા દેખાવો પરસ્પર વ્યવહારની દ્રષ્ટિથી સાચા છે, પણ પરમાત્માનું સ્વરૂપ જાણવામાં આવે ત્યારે મિથ્યા થઈ જાય છે. કારણોના પણ કારણરૂપ અને સર્વના અધિષ્ઠાનભૂત પરમાત્મા સ્ફુર્યા કરે છે, તેમાં એ સઘળા દેખાવો પરસ્પર વ્યવહારની દ્રષ્ટિથી સાચા છે, પણ પરમાત્માનું સ્વરૂપ જાણવામાં આવે ત્યારે મિથ્યા થઈ જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ભિક્ષુ સંસ્કૃતિ કથન નામનો સર્ગ 66મો સમાપ્ત.